કરો આ એક ટુકડાનો પ્રયોગ, મળશે હજારો યજ્ઞ જેટલું ફળ. બદલાતા સમયમાં તુલસીને યોગ્ય સારવાર થતી ન હોવાથી તુલસી સુકાઈ જાય છે. તો ઘણા લોકો અશુભ માનીને કે પોતાના જીવનમાં અશુભ નથી તેવું વિચારે છે. પરંતુ આજે સુકાયેલી તુલસી તમારા જીવનમાં શું ફળ લાવી શકે, અને એ એકમાત્ર એવી આપણે આજે એક વાત કરવાના છીએ કે જો તમે આ સળીનો ઉપયોગ કરી અને દીવો પ્રગટાવશો તો તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકશો. મિત્રો, તો વિડીયોની અંત સુધી જોતા રહેજો. અને શું છે આ સળીનું મહત્ત્વ કે જેનાથી દીવો પ્રગટાવવાથી તમને હજારો યજ્ઞનું ફળ મળી શકે છે, અને સુકાયેલી તુલસીને આપણે શું કરવું જોઈએ કે જેથી તમને જીવનમાં ક્યાંય પણ આ સફળતા મળે અને તમે જીવનના અંતમાં કાયમ માટે આગળ વધતા રહો. મિત્રો, આજે આપણે વિડીયોમાં સુકાયેલી તુલસીના અનેક ઉપાયો જોવાના છીએ કે જેથી કરીને તમને જીવનમાં કાયમ માટે સકારાત્મકતા આવશે અને તમે કાયમ માટે સફળ થતા રહેશો. તો તુલસીજીને લગતા આ ઉપાયો આપણે અચૂક કરવા જોઈએ, અને એ શું ઉપાયો છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમુક ઉપાયો એવા હોય છે કે જે લાગે છે સરળ, પરંતુ આપણે ક્યારે કર્યા ન હોય. પરંતુ જો એકવાર તમે આ ઉપાયને કરી લેશો ને તો તેનું ફળ તમને અવશ્ય મળશે, અને એનું ફળ તમને એટલું જીવનમાં આગળ વધારી દેશે કે તમે પોતાના જીવનમાં ક્યાંય પાછા નહીં પડો. તો મિત્રો, સૂકી તુલસી આપણને શું ફાયદો કરાવી શકે છે તે હવે આપણે જાણીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે વાસ્તુનો એક એવો ઉપાય જાણવા જઈ રહ્યા છીએ કે જેને કરવાથી તમને હજારો યજ્ઞનું ફળ મળી જશે, અને તમે ક્યારેય પણ નહીં વિચાર્યું હોય તેવી તમને જીવનમાં પ્રગતિ મળશે. કારણ કે આજે જે આપણે ઉપાય જાણવા જઈ રહ્યા છીએ તે અમુક શાસ્ત્રોમાં અને અમુક લોકોના, આપણે જે મોટા શાસ્ત્રોના જાણકાર છે તેના મુખેથી કથામાં કે જાણેલો આ ઉપાય છે. જો તમે આ ઉપાય કરશો તો અચૂક તમને આ એક મોટું ફળ પ્રાપ્ત થશે. તેના માટે તમે આ ઉપાયને અચૂક જાણજો. મિત્રો, આપણે દિવાસળીથી દીવો પ્રગટાવીએ છીએ, પરંતુ આપણે આજે એક એવી પુણ્ય વાત કરવાના કે સાંભળવાના છે કે જો તમે આ સ્થળેથી દીવો આવી રીતે પ્રગટાવશો તો તમને હજારો યજ્ઞનું ફળ મળશે. આ દીવો પ્રગટાવવાથી મળી શકે છે. તો મિત્રો, તો શું આ ઉપાય છે અને કઈ રીતે કરવાનો છે કે જેથી કરીને તમને આ ફળ મળી શકે અને તમે જીવનમાં પુણ્યનું કામ કરી શકો. તુલસીના છોડને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણા ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીનો છોડ આપણને સકારાત્મકતા તરફ વાળે છે, પરંતુ તુલસીજીની પૂજા જાણી, પરંતુ આપણે એવું જાણવાનું છે કે જ્યારે આ તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે આપણે શું કરવું, અને આ એક એવી લાકડી કે જેના ઉપાયથી તમને હજારો યજ્ઞનું ફળ મળી શકે. સવાર સાંજ તમે ઘરમાં ધૂપ દીવા કરો છો, પરંતુ દિવાસળી સળગાવીને જ્યારે દીવો પ્રગટાવો છો, આ ઉપાય તમે એકવાર કરી જોજો કે તમને તેનો અચૂક ફાયદો થઈ શકશે, અને તમારા જીવનમાં તમે સકારાત્મકતા લાવી શકશો. ઘરમાં લક્ષ્મીજીનું આગમન થશે. તો આ ઉપાય
શું આ ઉપાય છે તે આપણે જાણીએ કે મિત્રો સુકાયેલી તુલસીનો આપણે શું કરવું જોઈએ એ આજે આપણે ખાસ જાણવાના છીએ. જ્યારે પણ તુલસી સુકાઈ જાય છે તો ઘણા લોકો કહે છે કે આ અશુભ કહેવાય છે. ક્યારેય પણ સુકાયેલા તુલસીને ઘરમાં રાખવું જોઈએ નહીં, પરંતુ તેની જે સુકાયેલા પાન અને લાકડી છે તેને આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીને સાચવીએ તો તે તમારા માટે સકારાત્મકતા લાવે છે અને જીવનમાં આગળ વધવામાં તમને ઉપયોગી બને છે. તો મિત્રો, જ્યારે પણ તમે તુલસીજીનો છોડ સુકાઈ જાય છે ત્યારે તેની જે લાકડી હોય છે તેને લાકડીને સુકાઈ ગયા પછી નાની નાની 7 લાકડી કરી તેને કાચા દોરામાં વીંટોળી દેવાની છે અને કાચા દોરામાં આ વીંટોળ્યા બાદ લાકડીને ગંગા જળમાં ડૂબોળી દેવાની છે. ગંગાજળમાં એને ડૂબાડીને ત્યારબાદ તમારે આખા ઘરમાં એ પાણીનો લાકડીથી છંટકાવ કરવાનો છે, જેથી કરીને તમને ઘરમાં ગમે તેવી નકારાત્મકતા હશે તે દૂર થઈ જશે અને લક્ષ્મીજી કાયમ માટે તમારા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ મિત્રો, બીજો ઉપાય છે કે જ્યારે પણ તમે આ સુકાયેલી તુલસીના પાનને ફેંકી દે છો તો તેના પાનને લઈ અને તમે ઘરની તિજોરીમાં રાખશો તો જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી નહીં આવે. એટલા માટે આ ઉપાય ખાસ કરવો જોઈએ. બીજો ઉપાય જોઈએ તો સુકાયેલ તુલસીના લાકડાને તમે ઘરમાં આગળ પ્રવેશ દ્વારમાં બાંધી દેશો તો ઘરમાં સકારાત્મકતાનો જ વાસ થશે. અનેક ગણું તમને તેનું ફળ મળી શકે છે. ગ્રહ દોષની નડતર જો તમને હોય તો લાલ કપડામાં તુલસીનું સૂકું લાકડું બાંધી અને તમારા જમણા હાથ પર બાંધી દેવાથી તમારો ગમે તેવો ગ્રહ દોષ હશે તે પણ દૂર થઈ જશે. જ્યારે પણ ભગવાન ઠાકોરજીનો ભોગ લગાવો છો ત્યારે પણ તમે તુલસીના લાકડાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ તમને પુણ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ આજે આપણે એક મુખ્ય ઉપાય જોવાના છીએ, જે એ છે કે મિત્રો, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે તમે દીવાસળીથી દીવો પ્રગટાવો છો તેના બદલે તુલસીના લાકડીએથી દીવો પ્રગટાવશો તો તમને હજારો યજ્ઞનું ફળ મળી શકશે. તો આ વસ્તુ કરવાની મિત્રો જરા પણ ભૂલતા નહીં. સુકાયેલી તુલસીને ફેંકવાને બદલે તમે તેની લાકડીથી સવાર સાંજ ઘરમાં જે દીવો પ્રગટાવો છો તે તેનાથી પ્રગટાવવાનો છે. આનાથી તમને એનું એક અમૂલ્ય ફળ મળશે, જે તમે કલ્પના પણ નહીં કરી હોય તેવી તમને સફળતા મળશે. આમ તમે પુણ્ય કમાઈ શકશો. ઘણા લોકોનું માનવું છે કે સુકાયેલી તુલસી અશુભ હોય છે, પરંતુ સુકાયેલી તુલસીના પણ ઘણા બધા ફાયદા છે. જો તમે આવી રીતે તુલસીજીનો ઉપયોગ કરશો તો તમને અનેક ગણા ફળ પ્રાપ્ત થશે. તો આ ઉપાય અચૂકથી કરજો મિત્રો. અને આવા વાસ્તુને લગતા અનેક વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આભાર. જય મહાદેવ. હર હર મહાદેવ.